જો એક્ઝામ્પલ આપેલા છે, આપણે જે છેલ્લે લાસ્ટ બધી થિયરી પૂરી કરી એના આધારે આપેલા છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.17 આપ્યો છે. જો ક્વેશ્ચન શું આપેલો છે, 2a + b gives c પ્રક્રિયા આપેલી છે. એ અને બી પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને થાય છે, જેમાં ડેલ્ટા એચ 400 કિલો જૂલ પ્રતિ મોલ અને ડેલ્ટા એસ 0.2 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે આપણી બુકમાં પછી આગળ શું લખેલું છે, તો ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ગણ્યું કીધું. એકચ્યુઅલી પ્રિન્ટિંગ મિસ્ટેક કહેવાય. ડેલ્ટા એચ ડેલ્ટા એસ ઓલરેડી પહેલેથી આપી દીધું છે, પણ અહીંયા એકચ્યુઅલી ક્વેશ્ચન શું છે, તો પ્રક્રિયા માટે પ્રાક કથન કરો કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે. મતલબ તમને એક પ્રક્રિયા આપેલી છે, એનો એન્થાલ્પી ફેરફાર એન્ટ્રોપી ફેરફાર આપ્યો છે, તો પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે એવું શોધવાનું. કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત મતલબ આપમેળે થાય છે કે નથી થતી એ નક્કી કરવું હોય તેના માટે શું જોઈએ, ડેલ્ટા જીની વેલ્યુ જોઈએ. તો આપણે ડેલ્ટા જીની વેલ્યુ પરથી જ નક્કી કરી શકીએ. પણ અહીંયા તો આપણને કીધું છે તાપમાન શોધવાનું, તો પહેલેથી જ આપણે સાબિતી એવી માનીને જઈએ કે દાખલા તરીકે પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે, તો ડેલ્ટા જીની વેલ્યુ આપણને 0 મળી જાય. એના પરથી ટેમ્પરેચરને શોધી નાખો, કેટલું ટેમ્પરેચર મળે છે એના આધારે આપણે પ્રાકકથન બતા. ચલો, તો ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ મુજબ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા એચ બરાબર 400 કિલો જૂલ પ્રતિ મોલ, ડેલ્ટા એસ બરાબર 0.2 કિલો જૂલ પ્રતિ મોલ આપેલા છે. હવે ધારો કે પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે. કેમ આવું લેવું પડ્યું એનું રીઝન છે કે આપણી પાસે ડેલ્ટા એચ છે, ડેલ્ટા એસ છે, ટી શોધવાનો છે, તો ડેલ્ટા જીની વેલ્યુ હોવી જોઈએ. ડેલ્ટા જી તો બીજી કોઈ રીતે શોધી શકાય એવું છે જ નહીં. તો આપણે સિમ્પલ ધારી લઈએ કે પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે. જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હોય તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય, 0. તો કિંમત મૂકી શકીએ છીએ. હવે તો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ધેરફોર ટીને સૂત્ર કરતા બનાવો તો ટી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ. ધેરફોર ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપન ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચની વેલ્યુ છે 400 અને છેદમાં 0.2. પોઈન્ટ ઉપર જતો પોઈન્ટ ઘટાડી દો તો 10 ઉપર ગુણાશે એટલે 4000 ભાગ્યા 2, મતલબ ટેમ્પરેચર કેટલું મળ્યું, 2000 કેલ્વિન. હવે આમાં ધ્યાનથી સમજવા જેવું કે ટેમ્પરેચર અહીંયા 2000 કેલ્વિન જો હું મૂકી દઉં તો ટી ડેલ્ટા એસ અને ડેલ્ટા એચ બંનેની વેલ્યુ કેવી થઈ જાય, એક સરખી થઈ જાય. હવે મારે જો ટેમ્પરેચર આના કરતાં હું નીચું ટેમ્પરેચર રાખું, માની લો કે 2000 કેલ્વિન કરતાં જો હું ટેમ્પરેચર નીચું રાખું તો ડેલ્ટા એચની વેલ્યુ એના કરતાં વધારે હશે. આ પેરામીટર કરતાં એવું કહી શકીએ. તો ડેલ્ટા એચની વેલ્યુ વધારે હશે તો ગ્રેટર દેન 0 થાય. ગ્રેટર દેન 0 થાય તો પ્રક્રિયા ડેલ્ટા જી વેલ્યુ ગ્રેટર દેન 0 મળે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય નહીં. પણ જો ટી ડેલ્ટા એસમાં ટીની વેલ્યુ 2000 કેલ્વિન કરતાં ઊંચા જો મૂકી દઉં, ટેમ્પરેચર 2000 કેલ્વિન કરતાં ઊંચું તાપમાન જો રાખવામાં આવે તો આની જે વેલ્યુ છે, બરાબર ધ્યાનથી સમજજો, ટી ડેલ્ટા એસમાં જો ટીની વેલ્યુ હું 2000 કેલ્વિન કરતાં ઊંચી મૂકું, કારણ કે અત્યારે આપણી પાસે પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હતી. સંતુલન અવસ્થામાંથી તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 તો ટી ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ. મતલબ ટી ડેલ્ટા એસમાં ટીની વેલ્યુ કેટલી છે, 2000 કેલ્વિન છે. આપણે એના પરથી શોધ્યું. હવે જો ટેમ્પરેચર હું આના કરતાં ઊંચું રાખું, 2000 કેલ્વિન કરતાં ઊંચું, તો ટી ડેલ્ટા એસ વધી જશે. ટી ડેલ્ટા એસ વધશે તો ટી ડેલ્ટા એસ ગ્રેટર દેન ડેલ્ટા એસ થાય. તો મતલબ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ કરશો તો આગળ માઇનસ વેલ્યુ છે એટલે ઓવરઓલ વેલ્યુ નેગેટિવ થઈ જશે ડેલ્ટા જીની. તો એ પ્રમાણે કહી શકો 2000 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. આમ 2000 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને ડેલ્ટા જી લેસ દેન 0 થતાં પ્રક્રિયા સ્વયંભૂ થશે. બરાબર, તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. જે આપણે ગણતરી લઈએ છીએ આના ઉપરથી કહીએ છીએ કે ટેમ્પરેચરમાં પહેલું જ કીધું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે એવું ધારીને આપણે ગયા. તો એ દરમિયાન રિલેશન આપણને આ મળ્યું અને એ જ સંતુલન અવસ્થાએ તાપમાન કેટલું છે એ તાપમાન આપણે અહીંયા શોધી નાખ્યું છે કે જેની વેલ્યુ કેટલી મળી, 2000 કેલ્વિન. તો જો અહીંયા હું 2000 કેલ્વિન હતા એવું માનીને જાઉં તો એ દરમિયાન ટી ડેલ્ટા એસ જેટલી જ વેલ્યુ ડેલ્ટા એચની હતી. પણ જો હવે ટેમ્પરેચર હું ટીનું 2000 કેલ્વિન કરતાં ઘટાડીશ તો ડેલ્ટા એચ વધશે. ડેલ્ટા એચ વધશે તો આ વેલ્યુ પોઝિટિવ થઈ જાય, તો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 થઈ જાય. અને જો ટીની વેલ્યુ હું વધારી દઉં 2000 કેલ્વિન કરતાં વધારે તો ટી ડેલ્ટા એચ ડેલ્ટા એચ કરતાં વધી જાય.
અને ડેલ્ટા એચ કરતાં જો વધી જશે તો આ વેલ્યુ વધારે છે તો આગળ માઇનસ છે તો વેલ્યુ ઓવરઓલ કેવી થઈ જશે માઇનસ, અને એટલા માટે પ્રક્રિયા સ્વયંભૂ 2000 કેલ્વિન કરતાં ઊંચા તાપમાને થઈ શકે. ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપેલો છે 6.18. હવે એમાં શું કીધું છે 2Cl ગેસ ગીવ Cl2, મતલબ 2 ક્લોરીન પરમાણુમાંથી એક Cl2 ગેસ અણુ બને છે. તો પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસની સંજ્ઞા શું હશે? તો પહેલું તો ડેલ્ટા એચ વિશે સમજાવો. ડેલ્ટા એચની વેલ્યુ કેવી હશે ધ્યાનથી જુઓ. 2 પરમાણુ હતા ક્લોરીન પરમાણુ કેવા છે? સ્થાયી કે અસ્થાયી? ક્લોરીન પરમાણુ સ્થાયી છે કે અસ્થાયી છે? અસ્થાયી છે. તો હવે કોઈ પણ સ્થાયી જ્યારે અણુ બનતો હોય ત્યારે હંમેશા એ શું કરે? એનર્જી રિલીઝ કરે. થર્મોડાયનેમિકલી જેની સ્થિરતા વધારે હોય એની ઉર્જા ઓછી, એ પોતે સ્થાયી થવા માટે ઉર્જા ગુમાવે, અને ઉર્જા ગુમાવે તો માઇનસ ડેલ્ટા એચની વેલ્યુ કેવી થઈ જશે? નેગેટિવ વેલ્યુ થઈ જશે. તો ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવ થાય કારણ કે Cl2 અણુ બનતા તે સ્થિરતા ધારણ કરવા ઉર્જા ગુમાવે. બરોબર. ત્યાર પછી બીજો પોઈન્ટ કીધો છે ડેલ્ટા એસ માટે. ડેલ્ટા એસ માટે તમે જુઓ 2 ક્લોરીન પરમાણુ હતા. ક્લોરીન પરમાણુમાંથી ક્લોરીન અણુ બની ગયો તો 2 પરમાણુ પહેલા છૂટા છવાયા હતા એટલે એની રેન્ડમ મોશન મેક્સિમમ હોય. હવે 2 ભેગા થઈ ગયા એટલે એની સ્ટેબિલિટી વધી ગઈ, એટલે અવ્યવસ્થા શું થઈ ગઈ? ઘટી ગઈ. તો મતલબ ડેલ્ટા એસની વેલ્યુ કેવી થશે? પોઝિટિવ થશે, કારણ Cl2 કેવો છે? અહીંયા સ્થાયી અણુ સ્વરૂપે બને છે. બરાબર. તો આ 2 ક્વેશ્ચનના આન્સર છે પહેલા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપેલું છે 2A ગેસ પ્લસ B ગેસ ગીવ્સ 2D ગેસ. એક પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા માટે ડેલ્ટા U0 મતલબ પ્રમાણિત આંતરિક ઉર્જાનો ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપીનો ફેરફાર, પ્રક્રિયા માટે ડેલ્ટા G0 ગણો. તો પહેલાં તો ડેલ્ટા G0 આપણે શોધવાનું, અને પ્રાકકથન કરો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત રીતે થશે, મતલબ પ્રક્રિયા આપણે થશે કે નહીં થાય આપણે એ શોધવાનું. તો એની વેલ્યુ પરથી જ ખબર પડે છે, ડેલ્ટા G0ની વેલ્યુ પરથી. ચલો તો આપણી પાસે જે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે એ લખીએ. પહેલાં તો ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ મુજબ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા એસ. હવે પ્રમાણિત અવસ્થામાં છે તો પ્રમાણિત સ્થિતિમાં લઈ લો બધા પેરામીટર. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 ટી ડેલ્ટા H0. હવે વેલ્યુ અહીંયા કોની આપેલી છે એક તો જુઓ. ડેલ્ટા U0 બરાબર -10.5 કિલો જૂલ છે. ડેલ્ટા S0 બરાબર -44.1 કિલો જૂલ આપેલી છે. મતલબ આપણી પાસે એક ટેમ્પરેચર નથી અને બીજા નંબરમાં ડેલ્ટા એચ નથી. પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં છે તો ટીની વેલ્યુ તમે 273 કેલ્વિન લઈ શકો છો. પણ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે પ્રમાણિત સ્થિતિ ભલે આપેલી છે, પ્રક્રિયા કેવી હશે? ખુલ્લા પાત્રની અંદર થતી, તો રૂમ ટેમ્પરેચર પ્રક્રિયા થાય. અને રૂમ ટેમ્પરેચર જો પ્રક્રિયા થતી હોય તો વેલ્યુ કેટલી લઈ લેવાની? 298 કેલ્વિન લેવાની. બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. પ્રક્રિયામાં તમને ટેમ્પરેચર નથી આપ્યું, પ્રક્રિયા ઓરડાના તાપમાને થાય છે તો રૂમ ટેમ્પરેચર એનું લઈ લો. હવે ડેલ્ટા એચ નથી આપેલો તો ડેલ્ટા એચ પહેલો તો શોધવો પડશે. ચલો તો આપણી પાસે ડેલ્ટા એચનું સૂત્ર છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. આ સૂત્ર છે આપણી પાસે ઓલરેડી, આનો યુઝ કરીશું. તો ધેરફોર ડેલ્ટા એચ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઝીરો પ્લસ ડેલ્ટા એનજી આરટી, જ્યાં ડેલ્ટા એનજીની વેલ્યુ કેટલી મળે? તો વાયુરૂપ નિપજોના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. તો આના મોલ 2 છે અને આના મોલ કુલ 3 છે, જ્યાં ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર બરાબર 2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ કેટલી આવશે? -1 વેલ્યુ આવશે આની. ચલો આ તો વેલ્યુ મળી ગઈ. આરની વેલ્યુ આપણે લેવાની છે. આરની વેલ્યુ કેટલી લઈશું? કિલો જૂલમાં આપેલી છે અહીંયા એનર્જીની વેલ્યુ. તો આપણે કેટલા લઈશું? 0.008314 લીટર બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ. કિલો જૂલમાં આપણે અહીંયા વેલ્યુ લીધી છે આની. ચલો તો એ પ્રમાણે ટીની વેલ્યુ મળી ગઈ, આરની વેલ્યુ મળી ગઈ, ડેલ્ટા એચ છે, ડેલ્ટા યુ પણ આપણી પાસે આપેલો છે. તો ડેલ્ટા H0 શોધીએ. ધેરફોર ડેલ્ટા H0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U0. ડેલ્ટા U0 એટલે -10.5 પ્લસ ડેલ્ટા એનજીની વેલ્યુ મળી -1, આર બરાબર 0.008314
અને ટી બરાબર લઈ લો 298 કેલ્વિન. હવે આની વેલ્યુ આપણે શોધવાની છે. ચલો કિંમત શોધી નાખીએ પહેલાં તો 0.008314 ઇન્ટુ 298 એટલે 2.4775 તો -10.5 અને આ પ્લસ માઇનસ છે તો માઇનસ થઈ જશે તો -2.4775 વેલ્યુ થશે. ચલો પ્લસ 10.5 એટલે જવાબ મળે છે -12.9775 મતલબ -12.98 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી એન્થાલ્પીની વેલ્યુ મળશે આપણને. હવે જુઓ ડેલ્ટા એચની વેલ્યુ આપણને મળી ગઈ. તો ડેલ્ટા એચની વેલ્યુનો અહીંયા ઉપયોગ કરીને આપણે ડેલ્ટા G0 શોધી શકીએ. હવે એક ભૂલ ક્યાં છે એ તમે જુઓ. ડેલ્ટા યુની વેલ્યુ કિલો જૂલમાં છે પણ ડેલ્ટા S0ની વેલ્યુ શેમાં છે? જૂલમાં આપેલી છે આપણને. વેલ્યુ શેમાં છે એની? જૂલ પર મોલમાં આપેલી છે. તો મતલબ આપણી પાસે આ જે વેલ્યુ છે કિલો જૂલમાં નથી, એકચ્યુઅલી શેમાં છે? જૂલ પર કેલ્વિનમાં આપેલી છે આની વેલ્યુ. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું, અહીંયા ભૂલ ના થવી જોઈએ. બરાબર. ચલો તો આપણી પાસે ધેરફોર ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 મૂકી દો -12.98 માઇનસ ટી 298 અને ડેલ્ટા S0 જૂલમાં છે, કિલો જૂલમાં કન્વર્ટ કરવા 1000 વડે ગુણી નાખો તો આની વેલ્યુ આવી જશે 0.0441 કિલો જૂલ પર કેલ્વિનમાં એની વેલ્યુ આવશે. હવે આનો આપણે ગુણાકાર શોધીને જવાબ લાવવાનો કે પ્રક્રિયા સ્વયંભૂ છે કે નહીં. ચલો કેલ્ક્યુલેશન કરી લઈએ. 0.0441 ઇન્ટુ 298 જેની વેલ્યુ થાય છે 13.141 માઇનસ 12.98. હવે આની અંદર આની વેલ્યુ શેમાં છે? માઇનસમાં છે. તો આગળ અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો પ્લસ 13.141 એમાંથી આને બાદ કરવાના છે, ઓછા 12.98 મતલબ જે જવાબ આવે છે 0.1618 આવે છે. તો ડેલ્ટા G0ની વેલ્યુ જે મળી છે એના ઉપરથી તમે કહી શકો છો ડેલ્ટા G0 ઇઝ ગ્રેટર દેન 0. પોઝિટિવ વેલ્યુ આપી મતલબ પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે થશે નહીં કારણ કે જે વેલ્યુ મળે છે એ કેવી છે? વેલ્યુ પોઝિટિવ મળે છે આપણને. પોઝિટિવ વેલ્યુ હોય તો પ્રક્રિયા કોઈ દિવસ આપમેળે થાય નહીં. બરાબર. તો આ પ્રમાણેનો આપણને એક્ઝામ્પલ આપેલો છે એટલે ધ્યાન રાખજો. આની અંદર અહીંયા કોઈ ભૂલ નથી કારણ કે ઘણીવાર બધા એવું વિચારે કે સર ડેલ્ટા એસ આપ્યો છે તો આ ડેલ્ટા યુની જગ્યાએ ડેલ્ટા એચ હોવો જોઈએ. ના, ડેલ્ટા એચ નહીં, ડેલ્ટા યુ જ છે. ડેલ્ટા યુનો યુઝ કરીને તમારે ડેલ્ટા એચ પહેલાં શોધવાનો છે, એને પછી ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણમાં એપ્લાય કરીને જવાબ શોધી શકો છો. ક્વેશ્ચન નંબર 6.20 આપેલો છે. હવે આમાં કીધું છે એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે, મતલબ કેની વેલ્યુ આપણને આપેલી છે. એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કે બરાબર 10 છે. ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું થશે? આરનું મૂલ્ય આપ્યું છે 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ, જેને આપણે 0.008314 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલમાં લઈશું. ટી બરાબર આપેલા છે 300 કેલ્વિન. તો ડેલ્ટા જીની વેલ્યુ કેટલી થાય શોધવાની છે. બરાબર. હવે ધ્યાનથી જુઓ, ડેલ્ટા જીની વેલ્યુ શોધવા માટે આપણી પાસે રિલેશન છે સંતુલન અચળાંક અને ડેલ્ટા G0 વચ્ચેનો. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KC અથવા K તમે લખી શકો છો. બધાની વેલ્યુ છે, કિંમત મૂકી દો. -2.303 ઇન્ટુ 0.008314 ઇન્ટુ ટીની વેલ્યુ મૂકવાની છે 300 કેલ્વિન ગુણ્યા log 10. log 10ની વેલ્યુ કેટલી? 1. તો બાકી રહ્યાનો ગુણાકાર કરીને જવાબ જ શોધવાનો છે. જોઈ લઈએ કેટલો આવે છે જવાબ. 2.303 ગુણ્યા 0.008314 ઇન્ટુ 300 જેની વેલ્યુ આવશે -5.744. બરાબર. આગળ માઇનસ હતો એટલે વેલ્યુ કેવી આવે છે? એની માઇનસમાં વેલ્યુ મળશે આપણને. ચલો તો આટલા કિલો જૂલ પ્રતિ મોલ આપણને ડેલ્ટા G0ની વેલ્યુ મળશે, જે દર્શાવે છે કે આપેલી પ્રક્રિયા કેવી છે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા આપેલી છે.
ચલો ત્યાર પછી અહીંયા ક્વેશ્ચન આપ્યો છે એનો ગેસ માટે ઉષ્માગતિકીય સ્થાયીતા પર ટીકા કરો. મતલબ અહીંયા ઉષ્મીય રીતે કોણ સ્થાયી હશે? તો મેં પહેલાથી તમને હિન્ટ આપી દીધી, કોઈ પણ અણુ અથવા સંયોજન ઉષ્મીય રીતે સ્થિરતા ધારણ કરવા માટે હંમેશા ઉર્જા ગુમા. તો આપણે આના પરથી જ ખબર પડી જાય. જો આ પ્રક્રિયા માટે જ્યારે એનો ગેસ બને છે તો પ્રક્રિયાની ઉષ્મા કેવી છે? પોઝિટિવ. તો મતલબ આ એનો ગેસ જે બને છે એ ઉષ્મીય રીતે સ્વભાવે કેવો છે? અસ્થાયી કહી શકાય. જ્યારે આમાં તમે જુઓ એનર્જી લિબરેટ કરે છે આ, તો જ માઇનસ થઈ એની એનર્જી, પ્રક્રિયાની ઉર્જા માઇનસ છે. મતલબ NO2 ગેસ જ્યારે બને છે એ દરમિયાન શું કરે છે? ઉર્જા ગુમાવે છે ને એટલા માટે NO2 ગેસ કેવો છે? સ્થાયી કહી શકાય. તો અહીંયા કહી શકીએ છીએ એનો ગેસ માટે ડેલ્ટા H0 ગ્રેટર દેન 0 હોવાથી, મતલબ પોઝિટિવ હોવાથી તે સ્વભાવે ઉષ્મીય રીતે અસ્થાયી છે. જ્યારે NO2 ગેસ માટે ડેલ્ટા H લેસ ધેન 0 હોવાથી, મતલબ વેલ્યુ નેગેટિવ હોવાથી તે સ્વભાવે ઉષ્મીય રીતે સ્થાયી છે એવું તમે કહી શકો. બરાબર. વેલ્યુ જો એની રિલીઝ કરતી હોય એનર્જી તો એ સ્થિરતા ધારણ કરવા માટે, અને જો એનર્જી મેળવતો હોય તો પછી એ પ્રક્રિયામાં ભાગ લેશે, આગળ ઉર્જા મેળવે, અને ઉર્જા મેળવીને શું કરશે? અસ્થાયી બની જતો હોય છે. ચલો ત્યાર પછી આપણે જો પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O બને ત્યારે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધો. અને એમાં જ્યારે 1 મોલ પાણી બને છે ત્યારે આ એની પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વેલ્યુ આપી છે. તો તમે જુઓ વેલ્યુ તમને જે આપેલી છે કેવી છે? માઇનસમાં છે, -286 કિલો જૂલ પ્રતિ મોલ. તો એ દરમિયાન શું થાય? H2O બને છે, હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી H2O બને ત્યારે એનર્જી રિલીઝ કરે છે. મતલબ H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ ગીવ્સ H2O. લિક્વિડ જ્યારે બને ત્યારે ડેલ્ટા H ફોર્મેશન છે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ગુમાવશે, સ્થિરતા ધારણ કરે છે. અને આટલી ઉર્જા કોણ મેળવે? પર્યાવરણ મેળવે. તો આના ઉપરથી કહી શકીએ આ મુક્ત થતી ઉર્જા પર્યાવરણ મેળવે. તો ધેરફોર ડેલ્ટા H0 સરાઉન્ડિંગ જો દર્શાવો હોય તો વેલ્યુ કેવી થશે? +286 કિલો જૂલ પ્રતિ મોલ થઈ શકે. તો અહીંયા શોધવાનું શું કીધું છે? પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધો. તો ધેરફોર ડેલ્ટા S સરાઉન્ડિંગ બરાબર આપણી પાસે સૂત્ર શું છે? +Q સરાઉન્ડિંગ અપન T, અથવા Q સરાઉન્ડિંગ એટલે શું? પર્યાવરણે મેળવેલી ઉષ્મા, અને એને જ આપણે બતાવીએ છીએ ડેલ્ટા H0 સરાઉન્ડિંગ તરીકે બાય T. તો ઇઝ ઇક્વલ ટુ કિંમત અહીંયા મૂકી દઈએ 286 ભાગ્યા ટેમ્પરેચર તમને આપેલું છે આની અંદર. પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ H2O બને ત્યારે પ્રક્રિયાની એન્ટ્રોપી. તો હવે 1 મોલ H2O બને છે તો મતલબ અહીંયા શું ગણી લો? 298 કેલ્વિન ટેમ્પરેચર લઈ લો આમાં, રૂમ ટેમ્પરેચર. ચલો તો 286 ભાગ્યા 298 એટલે વેલ્યુ આવે છે 0.9597 જૂલ પર કેલ્વિન જેટલી વેલ્યુ આવશે આની. બરાબર, સોરી જૂલ નહીં, કિલો જૂલમાં, કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ જેટલી વેલ્યુ દર્શાવશે. તો આ રીતના આપણી પાસે એક્ઝામ્પલ્સ આપેલા છે.